નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કોષ્ટકની અંદર જોઈશું કે મનુષ્યની અંદર જે રોગ થાય છે એ શાના દ્વારા ફેલાય છે અને તેને શાના દ્વારા અટકાવી શકાય છે. તો એ રોગ કયો છે? તો રોગ છે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, ટીબી. એનો રોગકારક સૂક્ષ્મજીવ એટલે કે તે શાના દ્વારા થાય છે? તો બેક્ટેરિયા દ્વારા થાય છે. અને તેના ફેલાવાની રીત, તો એ શાના દ્વારા ફેલાય છે? તો હવા દ્વારા ફેલાય છે. પછી છે ઓરી, અછબડા, પોલિયો, આ બધા છે એ વાયરસના કારણે. એના રોગકારક સૂક્ષ્મજીવ કયો છે? તો વાયરસ છે. અને તે શાના દ્વારા ફેલાય છે? તો હવા અને પાણી દ્વારા ફેલાય છે. પછી તેને આપણે કેવી રીતે બચી શકીએ આ રોગોથી? તો આપણે શું કરવું જોઈએ? તો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો, દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો, યોગ્ય ઉંમરે રસી મુકાવો. તો જુઓ, આની અંદર જે વ્યક્તિને આ રોગ થયા હોય એને શું કરવું જોઈએ? કે જે સ્વસ્થ વ્યક્તિ હોય એનાથી શું કરવો જોઈએ? અલગ રાખવો જોઈએ. અને તે વ્યક્તિ જે વસ્તુઓનો ઉપયોગ કરતો હોય તે વસ્તુઓ તેનાથી અલગ રાખવી જોઈએ. અને યોગ્ય ઉંમરે તેને શું કરવું જોઈએ? રસી મુકાવવી જોઈએ. હવે છે કોલેરા અને ટાઇફોઇડ. તે શાના દ્વારા થાય છે? તો બેક્ટેરિયા. એની અંદર કયો સૂક્ષ્મજીવ હોય છે? તો બેક્ટેરિયા. અને તેની ફેલાવવાની રીત છે પાણી અને ખોરાક. પાણી અને ખોરાક દ્વારા આ રોગ ફેલાઈ શકે છે. તો તેને આપણે કેવી રીતે બચાવી શકીએ? તો વ્યક્તિગત સ્વચ્છ રાખો, તેમજ તે માટેની સારી ટેવો કેળવો, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી. તો આને વ્યક્તિગત આપણે પોતાની જાતે શું કરવું જોઈએ? આ રોગ થયો હોય તો આપણે પોતાની જાતને સ્વચ્છ રાખવી જોઈએ, એના માટેની સારી ટેવો પાડવી જોઈએ. પછી યોગ્ય રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ, વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. તેમજ ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવવી જોઈએ. પછી છે હિપેટાઇટિસ એ. તો હિપેટાઇટિસ એ છે એનો રોગકારક સૂક્ષ્મજીવ છે વાયરસ. શું છે? તો વાયરસ. એના ફેલાવવાની રીત છે તો પાણી. તો એના ઉપાય માટે શું કરવું જોઈએ? તો ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવવી જોઈએ. પછી છે મલેરિયા. તો મલેરિયાનો રોગકારક સૂક્ષ્મજીવ કયો છે? તો પ્રજીવ. અને તેના ફેલાવવાની રીત છે મચ્છર. તો આ મલેરિયા છે શાના દ્વારા ફેલાય છે? તો મચ્છર દ્વારા. તો એના માટે એના ઉપાય કયા કયા? તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અને મચ્છર ભગાડવા એટલે કે મચ્છર દૂર કરતા જે રસાયણો હોય તેનો ઉપયોગ કરવો જોઈએ, અથવા કીટનાશકો એટલે કે દવાનો છંટકાવ કરવો જોઈએ. અને આજુબાજુ જ્યાં પાણી ભરેલું હોય તેને દૂર કરવું જોઈએ. આ થયું આપણા જે માનવ રોગો અને એના સૂક્ષ્મજીવો, જે રોગકારક સૂક્ષ્મજીવો જેના દ્વારા ફેલાય છે એ, અને એના ઉપાયો થયા. તો આ કોષ્ટક ખાસ યાદ રાખજો. હવે છે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો પ્રાણીઓની અંદર કેવી રીતે સૂક્ષ્મજીવો હોય છે તો એ જોઈએ. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિઓમાં જ રોગના કારક નથી. એટલે કે સૂક્ષ્મજીવો છે એ માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિ માટે જ રોગકારક નથી, તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. એટલે કે જે સૂક્ષ્મજીવો છે એ ખાલી મનુષ્ય અને પ્રાણીઓની અંદર મનુષ્ય અને વનસ્પતિની અંદર જ નથી હોતા, તે બીજા પ્રાણીઓની અંદર પણ હોય છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો રોગ છે. એટલે કે જે એન્થ્રેક્સ રોગ છે એ ખાલી મનુષ્યની અંદર નથી થતો, તે ઢોર એટલે કે પ્રાણીઓને પણ થાય છે. જે બેક્ટેરિયા દ્વારા થાય છે. તો જે આ એન્થ્રેક્સ નામનો રોગ છે તે શાના દ્વારા થાય છે? તો બેક્ટેરિયા દ્વારા થાય છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. તો આ રોગ શાના દ્વારા થાય? તો બેક્ટેરિયા દ્વારા થાય છે. પણ તેની અંદર શું થાય? તો મનુષ્યની અંદર બેક્ટેરિયા દ્વારા થાય છે, જ્યારે ઢોરની અંદર ફૂટ અથવા માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. આ ખાસ યાદ રાખજો. તો કયો રોગ છે? તો એ એન્થ્રેક્સ નામનો રોગ છે. એ મનુષ્ય અને પ્રાણીઓમાં બંનેમાં જોવા મળે છે અને તે બેક્ટેરિયા દ્વારા થાય છે. રોબર્ટ કોસે ઈસવીસન 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી કે જે એન્થ્રેક્સ રોગનો વાહક છે. એટલે કે જે આ રોબર્ટ કોસ નામના વૈજ્ઞાનિક છે તેમણે ઈસવીસન 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી કે જે શાનો વાહક છે? તો એન્થ્રેક્સ રોગ. એન્થ્રેક્સ આપણે જે રોગ થાય છે મનુષ્ય અને પ્રાણીઓમાં એનો વાહક છે. હવે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો વનસ્પતિની અંદર કયા કયા રોગકારક સૂક્ષ્મજીવો થાય એ જોઈએ. તો અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે.
એટલે કે અનેક સૂક્ષ્મજીવો છે એ કયા છે તો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી અને સંતરા આ બધાની અંદર શું હોય છે તો એ જોવા મળે છે. આ વનસ્પતિની અંદર પણ જોવા મળે છે. તો રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તો જો કોઈ પાકની અંદર રોગ થાય સૂક્ષ્મજીવોના કારણે તો જેના કારણે શું થાય પાકનું ઉત્પાદન ઘટી જાય છે. તો કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. તો અમુક એવા રસાયણોનો ઉપયોગ કરીએ જેના કારણે શું થાય તો આ બધા જે સૂક્ષ્મજીવો હોય તેના પર શું થાય તો નિયંત્રણ લાવી શકાય છે. તો એના માટેનું કોષ્ટક છે તે જોઈએ. તો જુઓ વનસ્પતિની અંદર કયા રોગો થાય છે, પછી એ કયા સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને શાના દ્વારા ફેલાય છે એ આ કોષ્ટકની અંદર આપેલું છે. તો સાઇટ્રસ કેન્કર નામનો જે રોગ છે વનસ્પતિની અંદર એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે સૂક્ષ્મજીવ, અને એને ફેલાવવાની રીત છે હવા દ્વારા તે ફેલાય છે. પછી છે ઘઉંનો રસ્ટ. તો ઘઉં ઉપર જે રસ્ટ થઈ જાય છે જે વ્હાઈટ એને શું કહેવામાં આવે છે ઘઉંનો રસ્ટ. એ શાના દ્વારા ફેલાય છે તો ફૂગ, અને ફેલાવાની રીત છે હવા અને બીજ. ફૂગ છે અને ફેલાવાની રીત છે હવા અને બીજ દ્વારા, કે જે હવા એટલે કે એક છોડ પરથી બીજા છોડ પર જાય એ પ્રમાણે હવાની અંદર ફેલાય છે આ ઘઉંનો રસ્ટ. પછી જે ભીંડાનો પત એટલે કે ઓકારો, એનું સૂક્ષ્મજીવ છે વાયરસ. તો એ વાયરસ દ્વારા થાય છે અને ફેલાવાની રીત છે કીટક, એટલે કે જે કોઈ કીટક હોય એ કોઈ ભીંડા પર આ રોગ લાગુ પડ્યો હોય તો એક પરથી એ બીજા પર જાય ત્યારે એ બીજા ભીંડાના છોડને થાય છે, એટલે કે એનો વાહક કયો થાય તો કીટક. આ કોષ્ટક ખાસ યાદ રાખજો. આ બંને કોષ્ટક ચલાવ્યા એ કે મનુષ્યની અંદર થતા રોગો અને તેના બચાવવાના ઉપાયોની સૂક્ષ્મજીવો હતા, એ જ રીતે આની અંદર વનસ્પતિની અંદર થતા રોગો, એના ફેલાવાની રીત અને સૂક્ષ્મજીવો. આ બંને કોષ્ટક ખાસ યાદ રાખજો. હવે છે ખોરાક વિષાહતન. એટલે કે ખોરાક વિષાહતન એટલે કે ઝેરી, જે વિષવાળો ખોરાક, જે ઝેરી ખોરાક હોય છે તે. તો આપણે અમુક વાર એવો ખોરાક ખાવામાં આવી જાય છે કે જેના કારણે આપણને શું થઈ જાય છે તો ઉલટી થઈ જાય છે. તો એ કેમ ઉલટી થાય છે? કારણ કે એ ખોરાકની અંદર કાં તો કંઈક ખામી હોય જેના કારણે આપણને શું થાય એ આપણે તેને પચાવી શકીએ નહીં, એટલા માટે શું થઈ જાય છે આપણને ઉલટી થઈ જાય છે. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક દ્વારા થાય છે. એટલે ખોરાક વિષાક્તન એટલે કે ખોરાક ઝેરી ક્યારે થાય તો જે સૂક્ષ્મજીવો હોય છે એના દ્વારા દૂષિત થઈ જાય પછી એ ખોરાક શું થઈ જાય એ દૂષિત એટલે કે ઝેરી થઈ જાય છે. ક્યારેક વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે. તો ક્યારેક કોકવાર કેવા વિષકારક એટલે કે ઝેરી પદાર્થો પણ શું થાય એની અંદરથી ઉત્પન્ન થાય છે. તો આ સૂક્ષ્મજીવો અમુક એવા હોય કે જેના કારણે શું થાય એ ખોરાક પર બેસે તો એની અંદરથી શું થાય એ ખોરાક ઝેરી થઈ જાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે. એટલે કે તે ખોરાકને કેવો બનાવી દે? ઝેરી બનાવી દે છે. જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ જાય છે. તો અમુક વાર આ ખોરાક કેવો બની જાય? ઝેરી થઈ જાય. પછી એ ખોરાક ખાવામાં આવે તો શું થાય તો વ્યક્તિ અમુક વાર મૃત્યુ પણ પામી જાય છે, કાં તો ગંભીર બીમારી થાય અને તો પછી શું થાય એ મૃત્યુ પામે છે આ ઝેરી પદાર્થો ખાવાના કારણે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.